સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ગભેણી ગામ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે હાજરી આપી. ધારાસભ્ય મંત્રી સહિતના સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ તકે હાજર રહ્યા હતા. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નજીક આવેલ ગભેણી ગામ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે હાજરી આપી. ત્યારે ધારાસભ્ય મંત્રી સહિતના સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા. ત્યારે સી આર પાટીલે જણાવ્યું કે પીએમ મોદીએ 2021માં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો સંકલ્પ કર્યો હતો. 2024માં તેઓ સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા અને જળ સંચય ભાગીદારીથી આંદોલનમાં પરિવર્તિત થશે. કર્મભૂમિથી માતૃભૂમિ સુધી તે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ. એક નેતા કહે છે કે 1 ટન ભોજન છોડી દો અને એક નેતા કહે છે પીએમ મોદી કે જેમણે કહ્યું કે કોરોનામાં દેશનો એક પણ વ્યક્તિ ભૂખો ન રહેવો જોઈએ. દેશની અંદર પાણી માટે સૌથી વધુ પીએમ મોદીએ કામ કર્યું છે. ગામનું પાણી ગામની સીમમાં રહેવું જોઈએ. પાણી સંગ્રહ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત એ મોડેલ તરીકે ઓળખાય છે. ગુજરાતના તમામ ગામોની અંદર ચોમાસું આવતા જ પાણીનો સંગ્રહ કરવો. ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે ખેડૂતોની વાત કરતા જણાવ્યું કે ખેડૂતો 83% પાણી વાપરે છે અને ઇન્ડસ્ટ્રી 2.5% પાણી. ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી પણ ઊભી કરવામાં આવે છે, પરંતુ પોલ્યુશન પણ કરાય છે. ખેડૂતો ખેતીમાં જે કંઈ ખાતર નાખે છે, ખાતરમાં જ્યારે વરસાદનું પાણી વહીને ખાડામાં જાય છે અને ખાડામાંથી નાળામાં પાણી જાય છે, ત્યારે નદીમાંથી ટ્રીટ કરી પાણી આપણા પેટમાં જાય છે. ખેડૂતોને કેન્દ્રીય જળ શક્તિ મંત્રીની અપીલ કે ગામોની અંદર જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં 1 વીઘા 4x4નો એક ખાડો કરે કે તેમાં 4,000 રૂપિયાનો ખર્ચ કરે ત્યારે 5 થી 7 લાખ લીટર પાણી એ દ્રીંગામાં તે સંગ્રહ કરી શકે છે, જેનાથી ખેડૂતોને પાણીની તકલીફ ન થઈ શકે. ત્યારે 25 લાખથી વધુ ખેતરોમાં જો ઉતરે તો એનામાં ખેતરમાં રહેલા કુવા બોરમાં જોઈએ એટલું પાણી મળશે. આવતા વર્ષે દરેક ઘરનું પાણી જમીનમાં ઉતારવાનો સંકલ્પ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સચિન ગામની અંદર 36 જેટલા બોલ કરવામાં આવ્યા છે અને આપણી જમીનમાં પાણી ઉતરે છે ત્યારે આ વિસ્તારના લોકોને લાભ થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મંત્રી મુકેશ પટેલના પણ વખાણ કરતા કહ્યું કે ઓલપાડમાં આવેલા ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રયત્ન કર્યા છે. આગેવાનો સાથે મળીને લોકો સુધી આ યોજના પહોંચાડી છે. ત્યારે મહુવા તાલુકો હોય કે અન્ય 27,300 જેટલા અલગ અલગ સ્ટ્રક્ચરના વોટરની યોજના કરવામાં આવી છે. વરસાદનું પાણી પડે અને જમીનમાં ઉતારવા માટેની યોજના બનાવીને બેઠેલા આપ સૌને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો એક સંકલ્પ કર્યો હતો. 2024 6 સપ્ટેમ્બરે સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જ્યારે જોડાયા હતા ત્યારે એમણે એમ કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી સૌએ કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ. આ દેશની અંદર 2 જ વ્યક્તિ એવા છે કે જેને આખો દેશ ફોલો કરે છે. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા ત્યારે યુદ્ધનો સમય હતો. એમણે આહ્વાન કર્યું હતું કે દેશ તકલીફમાં છે, તમે 1 ટંક ભોજનનો ત્યાગ કરો અને દેશના લોકોએ 1 ટંક ભોજન, એક સમયનું ભોજનનો ત્યાગ કર્યો હતો. પણ આ તો અલગ પ્રકારના અલગ માટીના પ્રધાનમંત્રી છે. કોરોના જેવો સમય હતો, આખો દેશ અને દુનિયા એ યુદ્ધ કરતાં પણ ભયંકર સ્થિતિમાં હતી અને છતાં મોદી સાહેબે કહ્યું હતું કે મારો દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. એક જણ કહે છે કે 1 ટંક ભોજન છોડી દો, એક નેતા કહે છે કે એક પણ જણ ભૂખો નહીં સૂવો જોઈએ. અને એમના એક રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.